એ પરભીબેન તમારા ઘરે મહેમાન આવ્યા હતા ઈ કોણ હતા? ઓલી સોડી ભાગીને વહી ગઈ હતી તમે વાત કરતા હતા ઈ? હા, છોકરો થારો ગોઈતો છે. હારો જ ગોતે ને એને શું કામ હોય? આને લફરા કરવાનું, ઓલાને લફરા કરવા. બાકી ભાગીને જવાય નહીં. આ માર સોડી ત્રણ સોડિયું હતું, કોઈ દી ઊંચી નજર નહીં ને મા બાપ ની આબરૂ હું માર સોડિયું તેમ જ કે મારે ક્યાં દીકરો છે? હું તે અસલ મજાની જો આ છોકરીઓ રાજમાં જલસા કરું છું. અત્યારે તો છોકરા હોય તો ક્યાં હોખ છે. મારે જો એવી શાંતિ છે. જમાઈ મળ્યા છે રાજાના કુંવર જેવા. હો અરે કેવા હાચવે. તાર દાદા ને તેમ કે તમારે છે ને કાંઈ કામ નથી કરવાનું. જેથી તેથી અમે મકાન લેવું ને તે અમારા ઉપર માળ લઈ દેવું ને ત્યાં તમે રેવા આવતા રહેજો. પણ તાર દાદા ના પાડે. એમ કઈ થોડું જવાય છે આપણે દીકરીઓને ઘરે? હું જ કહું ક્યારેક ક્યારેક ભાઈ એમાં શું વાંધો? જમાઈ છે એ દીકરા જેવા જ છે. પણ તાર દાદા ના પાડે એમ આપણે કે દીકરીઓને ઘરે ન જવાય. ઈ તો આબરૂ વગરની હોય ઈ ભાગીને જાય. બાકી કોઈ થોડી ભાગીને જાય? આખા ગામ લગ્ન કરે છે, ભાગીને કોઈ જાય છે? ના રે ના. હાલો અમારે રસોઈ કરવી છે.